ખોડલધામમાં નરેશ જયેશ સાથે જોવા મળ્યા। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોરનો અહીંયા અંત આવ્યો હોય તેવા સમાચાર। ખોડલધામમાં શક્તિ પ્રદર્શન દરમિયાન ગળે તેઓ મળતા જોવા મળ્યા। નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ભેટ્યા આ તેની તસવીરો પણ કેટલીક સામે આવી। જીતુ વાઘાણીની હાજરીમાં બંને એકબીજાને ભેટી પડ્યા। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા ઋષિ જોડાયા છે। ઋષિ, ખોડલધામમાં નરેશ જયેશ સાથે જોવા મળ્યા। તસવીરો આવનારા દિવસોનું કંઈક ભવિષ્ય આકલન કરતી હોય તેવી છે। નરેશભાઈ પટેલ જે ખોડલધામના ચેરમેન છે અને જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય, બંને વચ્ચે ઇફકોની ચૂંટણી બાદ અનેકવિધ વિવાદોના જે સમાચાર છે તે સામે આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક કોલ્ડ વોર બંને વચ્ચે ચાલુ હતું અને જયેશ રાદડિયા પણ કોઈ પણ જ્યારે સામાજિક કાર્યક્રમ હોય ત્યારે નરેશભાઈનું નામ લીધા વિના સીધું જ નિશાન તાકતા હોય તે પ્રકારોની અનેક નિવેદનો પણ સામે આવ્યા હતા। સામે નરેશભાઈ પટેલે પણ જયેશ રાદડિયા વિશે એક નિવેદન એમ પણ આપ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ હંમેશા નરેશ પટેલ ગમે ત્યારે જેને કામ હશે એટલે કે જયેશ રાદડિયાને કામ હશે તેના માટે તત્પર છે અને તેની પડખે ઊભા રહેશે। ત્યારે ખોડલધામના આજે જે મંચ ઉપર જે કાર્યક્રમ હતો, લેવા પાટીદાર જે મંત્રીઓ હતા તેનું સન્માનનો કાર્યક્રમ હતો, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા। ત્યારે એ મંચ ઉપર નરેશભાઈ પટેલ અને જયેશ રાદડિયા આ બંને ભેટ્યા હતા અને સાથે જીતુ વાઘાણી પણ આ બંનેને ભેટી પડ્યા હતા। જીતુ વાઘાણીએ પણ આ તકે એક સૂચક નિવેદન આપ્યું હતું કે નરેશભાઈ પટેલ તો અમારથી મોટા છે, વડીલ છે, અમે તો તેની સામે બાળક કહેવાય એટલે કે પિતા તુલ્ય જેને નરેશભાઈ પટેલને કહ્યા હતા। અને સાથે જયેશભાઈ રાદડિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે ખોડલધામ મારું છે અને હું ખોડલધામનો છું। આ પ્રકારનું નિવેદન બંને આપ્યા હતા અને ભેટી પડ્યા હતા। હાલ તો અત્યારે સમગ્ર મામલે જે વિવાદ ચાલતો હતો તેનો સુખદ અંત અત્યારે ખોડલધામના મંચ ઉપર આવતા ખોડલધામના અગ્રણીઓ અને સાથે લેવા પાટીદાર અગ્રણીઓ પણ ખુશ થયા છે। જી બિલકુલ ઋષિ, આભાર વિગતો બદલ।